એકમ અને માપનમાં એક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આ પ્રમાણે છે. પ્લાન્ક, અચળાંક અને જડતની ચાક માત્રાનો પરિમાણનો ગુણોત્તર નીચેમાંથી કઈ રાશિ દર્શાવે છે? એ સમય, બી આવૃત્તિ, સી કોણીય વેગમાન અને વેગ. જવાબ છે આવૃત્તિ. ઉકેલ આ પ્રમાણે છે. પ્લાન્ક અચળાંકના છેદમાં જડત્વની ચાક માત્રા બરાબર h/i બરાબર e/f/m/r², જ્યાં e બરાબર hf, h બરાબર e/f અને I બરાબર mr² ઇઝ ઇક્વલ ટુ e/mr²f. ધેરફોર h/i બરાબર e/mr²f બરાબર ઈનું પારમાણિક સૂત્ર m1l2t-2, mr²નું પારમાણિક સૂત્ર l² અને fનું પારમાણિક સૂત્ર t⁻1 બરાબર m0l0t-1 બરાબર t⁻1, જે આવૃત્તિનું પરિમાણ છે. દળ, લંબાઈ, સમય અને પ્રવાહને અનુક્રમે m, l અને t અને I વડે દર્શાવીએ તો વિદ્યુત પરિપથમાં અવરોધના પરિમાણ ખાલી જગ્યા છે. એ m1l2t-2, બી m1l2t-1 I-1, સી m1l2t-3 I⁻², and ડી m1l2t-3 I⁻1. જવાબ છે m1l2t-3 I-2. ઉકેલ r બરાબર v/i બરાબર w/i²t, જ્યાં v બરાબર w/q અને q બરાબર it. ધેરફોર r બરાબર w/i²t, જ્યાં w બરાબર કાર્ય બરાબર vq બરાબર m1l2t-2/i2 t બરાબર m1l2t-3 I-2. એક સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 0.01 મિલીમીટર છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર 50 કાપાઓ છે. આ સ્ક્રૂ ગેજનું અંતરાલ પિચ ખાલી જગ્યા છે. ઓપ્શન છે એ 0.01 મિલીમીટર, બી 0.25 મિલીમીટર, સી 0.5 મિલીમીટર અને ડી 1 મિલીમીટર. જવાબ છે 0.5 મિલીમીટર. LCM લીસ્ટ કાઉન્ટ મેઝરમેન્ટ ઇઝ ઇક્વલ ટુ પિચ/કુલ વિભાગોની સંખ્યા. લઘુત્તમ માપ આપેલી છે અહીંયા 0.01 બરાબર p/50, p બરાબર 0.01 ગુણ્યા 50 બરાબર 0.50 મિલીમીટર. ધેરફોર p બરાબર 0.5 મિલીમીટર. બળ F, પ્રવેગ E અને સમય T ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે છે. ઉર્જાનું પરિમાણ મેળવો. એ ઓપ્શન છે એ F1A⁻1t1, બી F1A1t1, સી F1A1t2 અને ડી F1A1t-1. સાચો જવાબ છે F1A1t-. સાચો ઓપ્શન છે F1A1t2, સી. ધારો કે ઉર્જા E સમપ્રમાણમાં છે F⁴A, A⁴B અને T⁴C, જ્યાં A, B, C belongs to R. Therefore E બરાબર K F⁴A, A⁴B અને T⁴C, જ્યાં K પરિમાણ રહિત અચળ છે. Therefore E બરાબર F⁴A, A⁴B અને T⁴C. સમીકરણ 1.
બંને બાજુ પરિમાણ લેતા કૌંસમાં m1 L2 t - 2 કૌંસ પૂરું બરાબર કૌંસમાં m1 L1 t - 2 કૌંસ પૂરું અને ઘાત a બીજા કૌંસમાં L1 t - 2 કૌંસમાં ઘાત b અને કૌંસમાં t ની ઘાત c. હવે ઘાતનો ગુણાકાર કરતા બરાબર કૌંસમાં ma la t - 2a ગુણ્યા lb t - 2b t c કૌંસ પૂરું. therefore કૌંસમાં m1 L2 t - 2 કૌંસ પૂરું બરાબર કૌંસમાં ma l વત્તા b t - 2a - 2b plus c. m l t ના પરિમાણ સરખાવતા a બરાબર 1 a વત્તા b બરાબર 2 બરાબર 1 વત્તા b બરાબર 2 b બરાબર 1 -2a - 2b plus c -2a - 2b plus c બરાબર -2. હવે a અને b ની કિંમત મૂકતા એટલે -2 વત્તા c બરાબર -2 therefore c બરાબર 2. સમીકરણ 1માં ઉપરની મૂલ્યોમાં k બરાબર 1 મૂકતા અને a b c ની કિંમત મૂકતા આપણને પ્રાપ્ત થશે e બરાબર f(1) a(1) t(2) therefore e બરાબર f કૌંસમાં બીજા કૌંસમાં a ત્રીજા કૌંસમાં t². એક સાદું લોલક વિચારો જેમાં ઘોડાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ દોલન કરે છે. ધારો કે સાદા લોલકના દોલનોની આવર્તકાળ, તેની લંબાઈ l, ઘોડાનું દળ m અને ગુરુત્વ વેગ g પર આધારિત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો. p સમપ્રમાણમાં છે l(a), g(b) અને m(c), જ્યાં a, b, c belongs to z અને t બરાબર k l(a), g(b) અને m(c), જ્યાં k પરિમાણ રહિત અચળ છે. બંને બાજુ પરિમાણ લખતા m0 L0 t1 બરાબર l1(a), l1 t(-2) કૌંસ પૂરું ની ઘાત b અને m1(c) બરાબર m(c) ગુણ્યા l(a) અને l(b) અને t(-2b) બરાબર m(c) ગુણ્યા l(a) વત્તા b અને t(-2b). m ની ઘાત પરિમાણ સરખાવતા c બરાબર 0, l ની ઘાત સરખાવતા a વત્તા b બરાબર 0, t ની ઘાત સરખાવતા -2b બરાબર 1, b બરાબર -1/2 અને a વત્તા b બરાબર 0 પરથી a -1/2 બરાબર 0, a બરાબર 1/2. સમીકરણ 1માં a બરાબર 1/2, b બરાબર -1/2 અને c બરાબર 0 મૂકતા T બરાબર k l(1/2), g(-1/2) બરાબર k કૌંસમાં l(g) કૌંસ પૂરું ની ઘાત 1/2. therefore T બરાબર k વર્ગમૂળમાં l(g). k નું પ્રાયોગિક મૂલ્ય 2π છે. therefore T બરાબર 2π √l(g). કેલરી એ ઉષ્મા વહન પામતી ઊર્જાનો એકમ છે અને તે લગભગ 4.2 જૂલ બરાબર છે, જ્યાં 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર/સેકન્ડનો વર્ગ. ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કેજી, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગામા સેકન્ડ હોય, તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલરીનું માન
આલ્ફા રેઝ ટુ -1, બીટા રેઝ ટુ -2 અને ગામા રેઝ ટુ 1 છે. નવા એકમોના સંદર્ભે કેલરીનું માન આલ્ફાની ઘાત -1, બીટાની ઘાત -2 અને ગામાની ઘાત 1 છે. 1 કેલરી બરાબર 4.2 જૂલ. એમકેએસ પદ્ધતિમાં N1 બરાબર 4.2 જૂલ, M1 બરાબર 1 કિલોગ્રામ, L1 બરાબર 1 મીટર અને T1 બરાબર 1 સેકન્ડ. નવી પદ્ધતિમાં N2 બરાબર મેળવવાનું છે, M2 બરાબર આલ્ફા કેજી, L2 બરાબર બીટા મીટર અને T2 બરાબર ગામા સેકન્ડ. ઉષ્મા ઉર્જાનું પારમાણિક સૂત્ર M1L2T-2. Therefore N2 બરાબર N1 (M1/M2) ની ઘાત 1, બીજા કૌંસમાં L1/L2 ની ઘાત 2 અને ત્રીજા કૌંસમાં T1/T2 ની ઘાત -2 બરાબર 4.2 કૌંસમાં 1 આલ્ફા ની ઘાત 1, બીજા કૌંસમાં 1 બીટા ની ઘાત 2 અને ત્રીજા કૌંસમાં 1 ગામા ની ઘાત -2 બરાબર 4.2 આલ્ફા ની ઘાત -1, બીટા ની ઘાત -2 અને ગામા ની ઘાત 2. ભૌતિક રાશિ એટલે શું? તેના પ્રકાર લખો. આપણી આસપાસ બનતી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટે અનેક મૂળભૂત ખ્યાલોની જરૂર પડે છે. આ ખ્યાલોને ભૌતિક રાશિ કહે છે. તેના બે પ્રકાર છે. પહેલું, મૂળભૂત ભૌતિક રાશિ. કોઈ બનતી ઘટનાઓના વર્ણન માટે અનેક ખ્યાલોની જરૂર પડે છે. આમાંની ઓછામાં ઓછી જે રાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોય તેમને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. ઉદાહરણ તરીકે લંબાઈ, દ્રવ્યમાન અને સમય. બીજું છે સાદિત ભૌતિક રાશિ. મૂળભૂત રાશિઓની મદદથી ઉપજાવવામાં આવતી ભૌતિક રાશિઓને સાદિત ભૌતિક રાશિ કહે છે. ઉદાહરણ તરીકે વેગ, પ્રવેગ, બળ, કાર્ય, કાર્યત્વરા. એકમ એટલે શું અને મૂળભૂત એકમ અને સાદિત એકમ એટલે શું? કોઈપણ ભૌતિક રાશિના માપની એક નિશ્ચિત આધારભૂત અને યાદચ્છિક રીતે પસંદ કરેલા આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતી પ્રમાણભૂત માપ સાથે સરખામણી કરવામાં આવે છે. ભૌતિક રાશિના આ પ્રમાણિત માપને એકમ કહે છે. એકમ ધરાવતી ભૌતિક રાશિના માપને ચોક્કસ સંખ્યા અને ત્યારબાદ તેના એકમની ચોક્કસ સંજ્ઞા લખીને દર્શાવવામાં આવે છે. જો કે આવી સંખ્યા ઘણી વધારે છે, છતાં તેમને રજૂ કરવા મર્યાદિત સંખ્યામાં એકમોની જરૂર પડે છે, કારણ કે ભૌતિક રાશિઓ એકબીજા સાથે આંતરસંબંધો ધરાવે છે. મૂળભૂત પાયાની ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત એકમો કે પાયાના એકમો કહે છે. મૂળભૂત એકમોના પદમાં બાકીની બધી જ ભૌતિક રાશિના એકમોને દર્શાવી શકાય છે. તેથી આ રીતે મેળવેલ ભૌતિક રાશિઓના એકમોને સાદિત એકમો કહે છે. એસઆઈ એકમ પદ્ધતિની પૂરક ભૌતિક રાશિઓ અને તેના પૂરક એકમોની સમજૂતી આપો. એસઆઈ એકમ પદ્ધતિની બે પૂરક ભૌતિક રાશિઓ છે. પહેલું છે સમતલ કોણ ડી થીટા અને બીજું છે ઘન કોણ ડી ઓમેગા. પહેલું છે સમતલ કોણ ડી થીટા. વર્તુળના ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ ડી થીટા કહે છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. ડી થીટા બરાબર ds/r રેડિયન. આકૃતિ પરથી સમતલ કોણ ડી થીટા બરાબર ચાપના ત્રિજ્યા બરાબર ab/r બરાબર ds/r. ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરના ચાપે કેન્દ્ર સાથે આંતરેલા સમતલ કોણને 1 રેડિયન કહે છે. તેને સંજ્ઞામાં રેડિયન વડે દર્શાવવામાં આવે છે. મહત્તમ સમતલ કોણ 2π રેડિયન છે. ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરના ચાપે કેન્દ્ર સાથે આંતરેલા સમતલ કોણને 1 રેડિયન કહે છે. તેને સંજ્ઞામાં રેડિયન વડે
દર્શાવવામાં આવે છે. મહત્તમ સમતલ કોણ 2 પાઈ રેડિયન છે. જો AB બરાબર R હોય તો થીટા બરાબર 1 રેડિયન, 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન અને 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ડિગ્રી. બીજું છે ઘનકોણ. ઘનકોણ ગોળાના પૃષ્ઠ પર ક્ષેત્રફળ DA એ ગોળાના કેન્દ્ર સાથે આંતરેલા કોણને ઘનકોણ D ઓમેગા કહે છે. જે આકૃતિમાં તમે જોઈ શકો છો. D ઓમેગા બરાબર DA ના છેદમાં R સ્ક્વેર સ્ટીરેડિયન. D ઓમેગા બરાબર DA ના છેદમાં R સ્ક્વેર સ્ટીરેડિયન. આકૃતિ પરથી ઘનકોણ D ઓમેગા બરાબર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ બરાબર DA ના છેદમાં R સ્ક્વેર. મહત્તમ ઘનકોણ 4 પાઈ સ્ટીરેડિયન છે. 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પર 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે તેના કેન્દ્ર સાથે આંતરેલ કોણને 1 સ્ટીરેડિયન કહે છે. તેની સંજ્ઞા SR છે. બંને ભૌતિક રાશિઓ પરિમાણ રહિત છે. જો DA બરાબર 1 મીટર સ્ક્વેર અને R બરાબર 1 મીટર લઈએ તો ઓમેગા બરાબર 1 સ્ટીરેડિયન. તો ઓમેગા બરાબર 1 SR. ભૌતિક રાશિઓના પરિમાણ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. કોઈપણ ભૌતિક રાશિને તેના પરિમાણ દ્વારા દર્શાવી શકાય છે. કોઈપણ ભૌતિક રાશિને 7 મૂળભૂત પાયાની રાશિઓના સંયોજન વડે દર્શાવી શકાય છે. આ મૂળભૂત રાશિઓની સંજ્ઞા નીચે મુજબ છે. દળ M, લંબાઈ L અને સમય T, વિદ્યુત પ્રવાહ A, થર્મોડાયનેમિક્સ તાપમાન K અને જ્યોતિ તીવ્રતા CD, દ્રવ્યનો જથ્થો મોલ વડે દર્શાવવામાં આવે છે. જ્યારે કોઈ ભૌતિક રાશિના એકમને મૂળભૂત પાયાની ભૌતિક રાશિઓના એકમના જે ઘાત વડે દર્શાવવામાં આવે છે તે ઘાતાંકને ભૌતિક રાશિના પરિમાણ કહે છે. અથવા તો કોઈપણ ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂળભૂત ભૌતિક રાશિઓ પર મૂકવામાં આવતો ઘાતાંકને તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે. કોઈપણ ભૌતિક રાશિના પરિમાણને અને તેની સંજ્ઞાને કૌંસમાં મૂકવામાં આવે છે. કદનો પરિમાણ L L બરાબર L ઘન. તેથી કદમાં દળના પરિમાણ 0 m⁴, સમયનો પરિમાણ T⁴ અને લંબાઈનો પરિમાણ L⁴ છે. તેથી કદનો પરિમાણ m0 L3T0 છે. તેવી જ રીતે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ m ગુણ્યા L ભાગ્યા T નો વર્ગ બરાબર m1 L1T-2 છે. જેમાં દળના એક પરિમાણ, લંબાઈના પરિમાણ 1 અને સમયના પરિમાણ -2 છે. પારમાણિક સૂત્ર અને પારમાણિક સમીકરણની વ્યાખ્યા લખી તેના ઉદાહરણ જણાવો. કોઈ ભૌતિક રાશિના એકમ અને મૂળભૂત ભૌતિક રાશિઓના એકમો વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્રને તે ભૌતિક રાશિનું પારમાણિક સૂત્ર કહે છે. આપેલ ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવવામાં આવે છે તે સંબંધે ભૌતિક રાશિનું પારમાણિક સૂત્ર કહે છે. કદનું પારમાણિક સૂત્ર m0 L3T0 છે. ઝડપ અને વેગનું પારમાણિક સૂત્ર m0 L1T-1 છે. વેગનું પારમાણિક સૂત્ર m0 L1T-2 છે. દળ ઘનતાનું પારમાણિક સૂત્ર m1 L-3T0 છે. કોઈ ભૌતિક રાશિની સંજ્ઞા અને પારમાણિક સૂત્રથી બનતા સમીકરણને પારમાણિક સમીકરણ કહે છે. કોઈ ભૌતિક રાશિને તેના પારમાણિક સૂત્ર સાથે લખવા
થી મળતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સમીકરણ કહે છે. ઉદાહરણ તરીકે કદ વી બરાબર m0 L3 t0 વેગ અથવા ઝડપ વી બરાબર m0 L1 t-1 બળ F બરાબર m1 L1 t-2 દળ ઘનતા અથવા d બરાબર m1 L-3 t0. પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તેના ઉપયોગ લખો. પરિમાણની સંકલ્પના પાયાનું મહત્વ ધરાવે છે, કારણ કે સમાન પરિમાણો ધરાવતી ભૌતિક રાશિઓનો જ સરવાળો અથવા બાદબાકી થઈ શકે છે. પારિમાણિક વિશ્લેષણ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનમાં પ્રશ્નોના ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો. તેના મુખ્ય 3 ઉપયોગો છે. પહેલું, 2 જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ નક્કી કરો. બીજું છે ભૌતિક રાશિને સંકલતા સમીકરણની યથાર્થતા ચકાસવી. અને ત્રીજું છે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. પારિમાણિક વિશ્લેષણની મર્યાદા લખો. પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ લખો. પરસ્પર આધારિત ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવામાં પારિમાણિક વિશ્લેષણ ખૂબ જ ઉપયોગી છે. જો કે પરિમાણ રહિત અચળાંકો આ રીતથી મેળવી શકાતા નથી. પારિમાણિક વિશ્લેષણની મર્યાદા નીચે મુજબ છે. પહેલું, માત્ર m, l અને t નો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણો. m, l અને t ના ઘાતાંકની સરખામણી કરતાં વધુમાં વધુ 3 સમીકરણ મળે છે. આથી કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતાં વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. બીજું છે ભૌતિક રાશિના સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંકના અંક વિશેની માહિતી મળતી નથી. ત્રીજું છે ચરઘાતાંકી અને ત્રિકોણમિતીય વિધેય પર આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતા નથી. ચોથો છે જો સમીકરણમાં આવતો સમપ્રમાણતા અચળાંક પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી. પાંચમો છે તે સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ વચ્ચેનો ભેદ દર્શાવતી નથી.